हेलो विद्यार्थी मित्रों, क्वेश्चन नंबर 22 तरफ આપણે નજર કરીએ તો કે છે નીચે આપેલ આકૃતિ માસિક ચક્ર દરમિયાન એન્ડોમેટ્રિયમમાં થતા ફેરફારોની છે. તો અંડપતન અને ઋતુસ્રાવ ક્યારે થશે તે ઓળખો. ચલો જોઈએ. તો કે છે અંડપતન ક્યારે થશે અને ઋતુસ્રાવ. આપણે નોર્મલી ખબર છે કે માસિક ચક્ર દરમિયાન અંડપાત ક્યારે થશે. અંડપાત એટલે કે અંડપતન ક્યારે થાય? 14મા દિવસ થાય. ઓકે, 14મા દિવસે થશે. અને ઋતુસ્રાવ ક્યારે થાય છે? 1 થી 5 દિવસ. તો આપણે અહીંયા એ જ જોવાનું છે કે અહીંયા આપેલું છે, જો 1 થી 5 દિવસ દરમિયાન પી આપ્યો છે, તો ત્યારે શું થશે? ઋતુસ્રાવ. અને 14મા દિવસ દરમિયાન શું થાય છે? આર. એટલે શું થયું? અંડપાત. બરાબર. હવે નોર્મલી આપણે સમજીએ તો કે છે ઋતુસ્રાવ થયો, પાછું આખું લેયર તૂટી ગયું, પાછી બનવાની શરૂઆત થઈ 14મા દિવસે, બનતા 28 દિવસે સાયકલ પૂર્ણ થાય છે. અંડપાત થાય છે 14મા દિવસે. બરાબર. આ રીતે આપણે જોઈએ. અહીંયા કોઈ હોર્મોનની વાત કરી નથી. અહીંયા જો ડાયરેક્ટ એન્ડોમેટ્રિયમના જાડાઈમાં વધારાની વાત કરી છે. અહીંયા દિવસો આપ્યા છે, તો આપણે દિવસો ઉપરથી પણ ઓળખી શકીએ છીએ સીધી રીતે. ઓકે, તો અહીંયા જવાબ આપણે જોઈએ કે પી બરાબર ઋતુસ્રાવ થવો જોઈએ, તો ક્યુ બરાબર નહીં આવશે. પી બરાબર ઋતુસ્રાવ. ઓકે, અને આર બરાબર અંડપાત. તો અંડપતન આર બરાબર, આ તો ખોટું છે. અંડપતન આર બરાબર. ઋતુસ્રાવ આર બરાબર આવશે નહીં. ઓકે, ઋતુસ્રાવ એસ બરાબર નહીં આવે, તો સી પણ ખોટો, ડી પણ ખોટું. તો જવાબ કયો થશે? ઓપ્શન બી. ઓકે, થેન્ક યુ.